જામનગરના જામજોધપુરમાં ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા પ્રાંત અધિકારીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને જેમાં સડોદર ગામે એનાકોર્ન ઇન્ડિયા લી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગૌચર જમીન પર કરેલ દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે અને જેમાં 8 પવનચક્કીને મંજૂર અને તેની સામે 21 પવનચક્કી ખડકી દેવામાં આવી હતી। ગૌચરમાં દબાણ થતા ધારાસભ્ય સાંસદ અને અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી, ત્યારે આખરે ગૌચરમાં કરેલ પાકું બાંધકામ દૂર કરવા પ્રાંત અધિકારીએ હુકમ કર્યો હતો। પ્રાંત અધિકારીઓના હુકમ હોવા છતાં લોકો ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આનાકાની કરતા નજરે પડ્યા હતા। સવારથી દબાણ દૂર કરવા આવેલા અધિકારીઓએ બપોર સુધી એક ઈંટ પણ હલાવી શક્યા ન હતા। પ્રાંત અધિકારી શ્રી લાલપુરના હુકમ અનુસાર આજે સડોદર મુકામે વિન્ડ ફાર્મ કંપની દ્વારા જે મારી પાછળ જે દેખાય છે બિલ્ડિંગ, તે દબાણની મતલબ ગૌચરની જમીનની બહાર ગૌચરની જમીનમાં અનધિકૃત રીતે ઊભું કરવામાં આવેલ છે। એમાં માપણી દ્વારા આ દબાણ સાબિત થયેલ છે। તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 105 હેઠળ ગૌચરની સાચવવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે। આથી આ બાબતે ગ્રામ પંચાયતે દબાણદારને નોટિસ આપી અને દબાણ દૂર કરવા જણાવેલ હતું, પરંતુ દબાણદારે એટલે કે આ કંપની છે જે એણે દબાણ દૂર કરેલ ન હતું અને ગૌચર દબાણ જે સડોદર ગામનું અંદાજે 5000 ફૂટ પાકું બાંધકામ કરેલું છે એનાકોર્ન કંપની દ્વારા, તે દૂર કરવાની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી છે। કોના દ્વારા હુકમ કરવામાં આવ્યો? હુકમ પ્રાંત સાહેબ લાલપુર દ્વારા કરવામાં આવેલો છે। 12 વર્ષથી આ લોકો દબાણ કરેલું છે, કોઈ જાતનો અમને આ ન્યાય મળતો નથી। સરકાર દ્વારા શું અત્યારે ટીડીઓ સાહેબ આવ્યા હતા, પ્રાંતનો હુકમ હતો એ આવ્યો છે, સરપંચ બધા અત્યારે અમે ભેગા થયા છીએ અહીંયા।